કેમ છો? 12 કોમર્સના શ્રી મારુતિ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓનું આજના આપણા બિઝનેસ મેનેજમેન્ટના કોર્સમાં 7મું ચેપ્ટરમાં સૌનું સ્વાગત છે. આમ તો ઘણા સમયથી આપણે ઓનલાઈન ટીચિંગ લઈ રહ્યા છીએ. કેટલાકને મજા આવતી હશે, કેટલાકને કંઈક પ્રશ્નો પણ રહેતા હશે, પણ જ્યાં સુધી આપણે ફેસ ટુ ફેસ મળીને ક્લાસ વર્ક ન કરી શકીએ, વર્ગખંડનું ટીચિંગ ન થઈ શકે, ત્યાં સુધી આપણે આ પરંપરા જાળવવી જ રહી. એટલે તમારે વધારે મહેનત કરીને, વધુ એફર્ટ નાખીને, વધુ સારી રીતે તૈયારી કરવાની, જેથી કરીને તમે નક્કી કરેલા લક્ષ્યાંક પ્રમાણે તમે સારા પર્સન્ટેજ મેળવી શકો. લાસ્ટ આપણે આયોજન અને અંકુશ બંને જોડિયા બાળકો છે, એક સિક્કાની બે બાજુ છે, આયોજન એ અંકુશનો જન્મદાતા છે, એ બધી ચર્ચા કરી ચૂક્યા છે. અંકુશ પ્રક્રિયાના તબક્કા વિશે જોઈશું. ધ સ્ટેજીસ ઓફ ધ કંટ્રોલિંગ પ્રોસેસ. અંકુશ એ સર્વવ્યાપી અને સતત ચાલતી પ્રક્રિયા છે. દરેક ધંધાકીય એકમની આગવી એક વિશિષ્ટતા હોય છે અને એના થકી જ એ એકમ ઓળખાતું હોય છે. બહુ જ જૂની અને છતાંય એકમની સાથે વણાઈ ગયેલી પરંપરાઓ હોય છે, જેને વિશિષ્ટતાઓમાં ઉમેરો કરે છે. અને તેથી જ અંકુશ રાખવા માટેની પ્રક્રિયા પણ બધા એકમોમાં એક સરખી હોઈ શકે નહીં. જેમ એકમની કામગીરી અલગ અલગ હોય છે, એકમના લક્ષ્યાંકો અલગ હોય છે, જેમ એકમ અલગ છે તેમ તેની કાર્યપદ્ધતિ પણ અલગ હોય છે. તો સ્વાભાવિક છે કે કંટ્રોલિંગ સિસ્ટમ પણ બધે સેમ જોવા મળશે નહીં. તો ત્યાં પણ વિવિધતા જોવા મળે છે. અને છતાંય અંકુશ રાખવાની પ્રક્રિયાના કેટલાક તબક્કા સામાન્ય રીતે દરેક એકમની અંદર જોવા મળે છે અને એના વિશેની આપણે ચર્ચા કરવાની છે, જે તમને તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા છે. જો વિદ્યાર્થીઓ, અગાઉથી પણ તમને કીધેલું છે કે તમે જ્યારે પણ અભ્યાસ કરવા બેસો એટલે તમારે ટેક્સ્ટ બુક લઈને બેસવાનું, બરાબર? અહીંયા હું તો બહુ ચશ્મા ચડાવીને બહુ સ્પષ્ટ રીતે વાંચી શકું છું, પણ કદાચ તમને સ્પષ્ટ ન પણ વંચાય અને આ અક્ષર નાના પડે. ટેક્સ્ટ બુક સાથે હોય, હું જે વસ્તુ પર ભાર મૂકું છું એને પર તમે અંડરલાઇનિંગ કરી શકો. અને એટલા માટે જરૂરી છે કે તમારે તમારી ટેક્સ્ટ બુક સાથે લઈને અભ્યાસ કરવા બેસવાનું. તો જો તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા છે 5 તબક્કા આપણને આપેલા છે અંકુશ પ્રક્રિયાના તબક્કા, બરાબર? જો અહીંયાથી ફરીથી કહું છું, પ્રોસેસ જે છે એ સ્ટેપ બાય સ્ટેપ જ હોય. તબક્કા ક્યારેય ઉપર નીચે કરાય નહીં. 5મો તબક્કો પહેલો તબક્કો 3જા નંબરે, ચોથો તબક્કો 1લા નંબરે, એમ થઈ શકે નહીં, બરાબર? એટલા માટે તમારે જ્યારે પણ વિધિ, તબક્કા, પ્રક્રિયા એવા શબ્દોનો ઉલ્લેખ થતો હોય ત્યારે તમારે તેની સિક્વન્સ ક્યારેય નહીં તોડવાની, એને સ્ટેપ બાય સ્ટેપ જ લેવાના. એમાં પહેલું છે ધોરણોની સ્થાપના, બીજું છે માહિતીનું સંપાદન, ત્રીજું છે કામગીરીનું માપન, ચોથું છે થયેલી કામગીરીને સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરવી, અને 5મું છે સુધારાલક્ષી પગલાં લેવા. તો પ્રથમ તબક્કો છે એની વિશેની આપણે ચર્ચા કરીશું. ધોરણોની સ્થાપના, બરાબર? સેટિંગ સ્ટાન્ડર્ડ્સ. અંકુશ પ્રક્રિયાની શરૂઆત ધોરણોની સ્થાપના કરવાથી થાય છે. દરેક એકમ પોતે કઈ પ્રણાલિકા અને રીત રિવાજ મુજબ કામ કરશે તે નક્કી હોય છે. એના ધારાધોરણો પણ અલગથી નક્કી હોય છે, એના નીતિ નિયમો હોય છે. તો ધોરણો કે પ્રમાણો એક પ્રકારનો માપદંડ છે, જેના દ્વારા ખ્યાલ આવે છે કે આપણે નક્કી કરેલા લક્ષ્યાંક પ્રમાણે આપણે કેટલી ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છીએ અથવા ધ્યેય સિદ્ધિથી કેટલા દૂર છીએ. તો એ એક માપદંડ છે, એ ધોરણો, અથવા તો એને આપણે પ્રમાણ પણ કહી શકીએ, જેની સાથે થયેલ કામગીરીને સરખાવવામાં આવે છે અને પછી તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આમ અંકુશનો આધાર એ પૂર્વ નિર્ધારિત ધોરણો છે અને નિર્ધારિત ધોરણો મુજબ જ કામ થાય છે કે નહીં એ જોવાનું કામ પાછું અંકુશનું છે. એટલે નિર્ધારિત ધોરણો સંખ્યાત્મક કે ગુણાત્મક હોઈ શકે. તો ત્યાં અંડરલાઇન કરો, સંખ્યાત્મક કે ગુણાત્મક હોઈ શકે, બરાબર? નિર્ધારિત ધોરણો કેવા હોય છે? તો સંખ્યાત્મક અથવા ગુણાત્મક હોઈ શકે છે. MCQમાં અથવા ટૂંકા પ્રશ્નોમાં પૂછાતું હોય છે. આ ધોરણો જેમને પાર પાડવાના છે તેઓ સમજી શકે તેવા સરળ હોવા જોઈએ. તો સરળ નીચે અંડરલાઇન કરો.
બરાબર. જેણે આ ધોરણોને પાર પાડવાના છે, એટલે કે લક્ષ્યાંક સુધી પહોંચવાનું છે, એમાં કામ કરનારી વ્યક્તિઓ આસાનીથી તેને સમજી શકે તેટલા તે સરળ હોવા જોઈએ. બહુ કોમ્પ્લિકેટેડ કે ટફ હોય તો એવા ધોરણો કે પ્રમાણો સમજવામાં જ ન આવતા હોય તો તેનો અમલ તો કેવી રીતે શક્ય બની શકે. અને એટલા માટે એ જે ધોરણો છે કે પ્રમાણો છે એને ચોક્કસ રીતે જેને કામ કરવાનું છે એ નીચલા વર્ગની વ્યક્તિઓ છે તેવી વ્યક્તિઓને પણ સમજાઈ શકે તેટલા સરળ હોવા જોઈએ. આવા ધોરણોમાં ભૌતિક, પડતર, આવક, મૂડી વગેરે પ્રમાણોનો સમાવેશ થાય છે. બરાબર. ભૌતિક એટલે કે સ્થળ વિસ્તારની દ્રષ્ટિએ, પડતર એટલે કે એકમ તૈયાર કરવાના ખર્ચની દ્રષ્ટિએ, આવક એટલે એકમ વેચ્યા પછી આપણને જે વળતર પ્રાપ્ત થાય છે તેની દ્રષ્ટિએ, અને મૂડી એટલે કે આ બધી પ્રવૃત્તિ કરવા માટે આપણે જે નાણાં રોક્યા છે તેની દ્રષ્ટિએ પ્રમાણો બધા એની અંદર સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત નફાનો લક્ષ્યાંક હોઈ શકે, એટલે કે ઓછામાં ઓછો કેટલો નફો થવો જોઈએ અથવા કેટલો નફો કરીશું એ નફાનો લક્ષ્યાંક કહેવાય. ઉત્પાદનનો લક્ષ્યાંક, જેમ નફાનો લક્ષ્યાંક રાખી શકીએ તેવી જ રીતે ઉત્પાદનનો લક્ષ્યાંક પણ રાખી શકાય. પ્રોડક્શન હાઉસ હોય એટલે કે જે ઉત્પાદન કામ કરનારા કારખાનાઓ છે તો તે ચોક્કસ કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરશે અથવા આટલું ઉત્પાદન થવું જ જોઈએ તે પ્રમાણેનો લક્ષ્યાંક રાખી શકે છે. ખર્ચનો લક્ષ્યાંક, બરાબર, કરકસરપૂર્વક ઉત્પાદન શક્ય બની શકે, એકમની પ્રવૃત્તિઓ વિનાવિઘ્ને ચાલી શકે તે માટે ખર્ચનો લક્ષ્યાંક નક્કી કરી શકાય. બિનજરૂરી ખર્ચાઓ ટાળીને જ્યાં જરૂરી હોય ત્યાં તેવા જ પ્રકારના ખર્ચાઓ કરવામાં આવે જેથી કરીને ઓછા ખર્ચે વધુ સારું ઉત્પાદન અને એકમો પ્રાપ્ત થઈ શકે ગુણવત્તા સાથે. અને એટલા માટે ત્યાં ખર્ચનો લક્ષ્યાંક પણ રાખી શકાય. તો આવા અલગ અલગ પ્રકારના લક્ષ્યાંકો રાખી શકાય છે. આવા લક્ષ્યાંકો લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના બંને પ્રકારના હોઈ શકે છે. ધોરણોની પસંદગી ઉચ્ચ સપાટીને સંચાલનથી કરવામાં આવે છે. નીચે જે તાબેદાર વ્યક્તિઓ છે એમણે તો એ લક્ષ્યાંકોને પાર પાડવાના હોય છે, તેઓ લક્ષ્યાંકો નક્કી કરતા નથી. અને એટલા માટે લક્ષ્યાંકો નક્કી કરવાનું કામ ઉચ્ચ સપાટીએ કરવામાં આવે છે. આ લક્ષ્યાંકો કર્મચારીઓને સમજાવવામાં આવે છે કે આપણો ગોલ શું છે, એકમ શું કરવા માંગે છે, સંચાલકોને લોકો પાસેથી શું અપેક્ષા છે, આ બધી બાબતો કર્મચારીઓ એટલે કે તેમની હાથ નીચે કામ કરનારી વ્યક્તિઓને સમજાવવામાં આવે છે. કામદારો લક્ષ્યાંકો પરથી તેમની કામગીરીનું આયોજન મેળવે છે. એટલે પછી કામદારોને ખ્યાલ આવે છે કે પોતે કેવી રીતે કામ કરશે તો આપણે લક્ષ્યાંકો સુધી પહોંચી શકીશું. મેક્સિમમ ઉત્પાદન કરવાનું હોય તો મેક્સિમમ પ્રોડક્શન માટે કેટલો સમય કામ કરવું પડે, કેટલી શિફ્ટમાં કામ કરવું પડે, ક્યાં કેટલી વ્યક્તિઓને રાખવી પડે, યાંત્રિક સામગ્રી કઈ કામમાં આવશે, રો મટીરિયલ્સ કેટલું આપણી પાસે હાજર હોવું જોઈએ, આ બધી જ બાબતો પછી નક્કી થતી હોય છે. અને એટલા માટે કામગીરીનું આયોજન કરવા માટે પણ લક્ષ્યાંકો બહુ જરૂરી છે. અને આ ધોરણો જાણવાના સતત પ્રયત્નો એ કામદારો અને કર્મચારીઓ મારફતે કરવામાં આવતા હોય છે. ત્યાર પછીનું બીજો તબક્કો છે માહિતીનું સંપાદન. આપણે નક્કી કરી નાખ્યું કે મેક્સિમમ વધુને વધુ પ્રમાણમાં આટલું પ્રોડક્શન આપણે કરવું છે. આપણે એક પ્રોડક્શન હાઉસ ધરાવીએ છીએ એટલે કે ઉત્પાદન કરતી કંપની છે આપણી પાસે, આપણે કંપનીના માલિક છીએ માની લેવાનું છે. તો તેવા સંજોગોમાં પહેલાં તો આપણે ધોરણોની સ્થાપના કરવી પડે. જો આપણે પ્રોડક્શન હાઉસ ધરાવીએ છીએ તો અત્યાર સુધીમાં આપણે વર્ષ દરમિયાન 20,000 એકમોનું ઉત્પાદન કરીએ છીએ. બરાબર. મોટી ઓટોમોબાઈલ કંપનીઓ હોય તો એ બધામાં ઓછી સંખ્યામાં હોય, અને જો નાના નાના 5-5 રૂપિયાના પાઉચવાળી વસ્તુ અથવા રૂપિયાના શેમ્પૂવાળા પાઉચને એવું બધું હોય તો તેનું ઉત્પાદન નંગમાં નહીં પણ ટન બંધ, થોક બંધ કરવામાં આવતું હોય. એટલે એકમ કયા પ્રકારની પ્રવૃત્તિ કરે છે તેના આધારે તેનું પ્રમાણ નક્કી થતું હોય છે. આપણે સમજીએ કે ઓટોમોબાઈલ કંપનીનું ઉત્પાદન આપણે કરી રહ્યા છીએ, 20,000 એકમનું ઉત્પાદન આપણો વાર્ષિક લક્ષ્યાંક છે. આ વખતે આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે 20 નહીં પણ 25,000 એકમનું લક્ષ્યાંક આપણે રાખીએ છીએ.
બરોબર. તો આ આપણા ધોરણો થયા. હવે આ લક્ષ્યાંકને પાર પાડવા માટે હવે આપણે ધોરણો સ્ટાન્ડર્ડ ઉપર લઈ જઈશું. એના માટેનું રો મટીરિયલ્સ એટલે કે લોખંડ, પછી એના માટેના કારીગરો, યાંત્રિક સામગ્રી, કારખાનામાં ચાલતો સમય, આ બધી જ વસ્તુઓ વિશે વિચારણા કરીને તેનું એક ચોક્કસ આયોજન તૈયાર કરવામાં આવે છે કે જેથી કરીને વર્ષ દરમિયાન એટલે કે એટલીસ્ટ 2 મહિને એક એકમનું વધારે ઉત્પાદન શક્ય બનવું જોઈએ. તો આવી રીતે એ નિર્ધારિત જે ધોરણો આપણે સ્થાપ્યા છે એના માટે હવે આયોજન તૈયાર થઈ ગયું. હવે એની માહિતી મેળવવી પડે કે જો આપણે આમ કરવા માંગીએ છીએ તો શું કરીશું, કેવી રીતે કરીશું, તો આપણા 25,000 એકમના લક્ષ્યાંક સુધી આપણે પહોંચી શકીશું. તો તે છે માહિતીનું સંપાદન એટલે કે ગેધરિંગ ઓફ ઇન્ફોર્મેશન. તો આ તબક્કામાં થયેલ કાર્ય અને વાસ્તવિક પરિસ્થિતિ અને માહિતીનું સંપાદન કરવામાં આવે છે. કાર્ય કેટલું થયું છે તે અને વાસ્તવિક એટલે કે એટલીસ્ટ અત્યારે પ્રવર્તમાન સિચ્યુએશન કેવી છે એ બંનેનું સંપાદન કરવું એટલે કે મેળવવું. તો તેનું સંપાદન કરવામાં આવે છે. માહિતી સંપાદન અંગત નિરીક્ષણ, મૌખિક અહેવાલ અને લેખિક અહેવાલ દ્વારા મેળવવામાં આવે છે. તો માહિતીનું સંપાદન કેવી રીતે મેળવવામાં આવે છે એમ પ્રશ્ન પૂછાતો હોય છે. તો માહિતીનું સંપાદન એક તો અંગત નિરીક્ષણ, પર્સનલી વોચ રાખીને, દેખરેખ રાખીને તમે એ નક્કી કરી શકો છો, તેના વિશેની માહિતી પ્રાપ્ત કરી શકો છો. બીજું છે મૌખિક અહેવાલ, લોકોને પૂછીને તેમની પાસેથી માહિતી મેળવીને તમે માહિતીનું સંપાદન કરી શકો છો. અને ત્યાર પછીનો છે લેખિત અહેવાલ એટલે જે તે ડિપાર્ટમેન્ટને કાયદેસર ફરમાન કરવામાં આવે કે દિવસ દરમિયાન તમે કેટલું કામ કર્યું, તમારું કામ કેટલે સુધી પહોંચ્યું, તમે શરૂઆત ક્યાંથી કરી હતી અને આજે શટર ડાઉન કર્યું એટલે કે દિવસ પૂરો થયો ત્યારે તમારી કામગીરી કેટલે પહોંચી, આ અંગેનો એક અહેવાલ. તો એ લેખિત અહેવાલ થયો. એવું રોજે રોજનું અથવા મહિનાનું, 15 દિવસનું, 2 મહિનાનું એવી રીતે લેખિત અહેવાલ. તો એના આધારે પણ બધી સંપૂર્ણ માહિતી આપણને મળી જતી હોય છે. તો આવી રીતે માહિતીનું સંપાદન કરવામાં આવે છે. ત્યાર પછીનો ત્રીજો તબક્કો છે કામગીરીનું માપન. તો એને આપણે કહીએ છીએ મેઝરિંગ પરફોર્મન્સ. પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે જ કામ થાય છે કે નહીં તે જાણવા માટે થયેલા કાર્યનું માપન જરૂરી છે. કેટલા પ્રમાણમાં કામ થયું એ જાણવું પણ બહુ જ જરૂરી છે. આ પ્રકારનું માપન સંખ્યાત્મક કે ગુણાત્મક અથવા બંને હોઈ શકે છે. બરાબર. આ સંખ્યામાં હોઈ શકે એટલે મેં તમને કીધું કે 25,000 એકમ તો આ સંખ્યા થઈ. થોક બંધ ઉત્પાદન થતું હોય, ગુણવત્તાને પ્રાયોરિટી આપવામાં આવતી હોય, ગુણવત્તાયુક્ત તો એ ગુણાત્મક છે. અથવા તો સંખ્યા અને ગુણવત્તા બંનેને લક્ષ્યમાં લેવામાં આવતા હોય એમ પણ બને. તો આવી અલગ અલગ રીતે માહિતીનું સંપાદન કર્યા પછી કામગીરીનું માપન કરવામાં આવે છે. ત્યાર પછીનો ચોથો પોઈન્ટ છે થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી. કમ્પેરિઝન ઓફ વર્ક ડન વિથ સેટ સ્ટાન્ડર્ડ એટલે કે આપણે જે ધોરણો સ્થાપિત કર્યા છે ગુણવત્તાના, કામના, સમયના, ખર્ચના, પડતરના, આવકના, તો આ બધા જે આપણે ધોરણો સ્થાપિત કર્યા છે ને એ ધોરણોને આપણે નક્કી કર્યા છે. હકીકતમાં આપણે વર્ક કરી રહ્યા છીએ ત્યારે આપણે નક્કી કરેલા ધોરણોને આપણે કેટલા નજીક છીએ એની સરખામણી કરવાની. તો અંકુશના આ તબક્કો જે છે એની અંદર ખરેખર થયેલી કામગીરી કે કાર્યોની માહિતી એકત્રિત કર્યા પછી તેને સ્થાપિત ધોરણો સાથે સરખાવવામાં આવે છે. અને સરખામણી કરવાથી કેટલા પ્રમાણમાં તે સિદ્ધ થયા છે અને કેટલા પ્રમાણમાં સિદ્ધ નથી થયા તે જાણી શકાય છે. એટલે આપણે તો નક્કી કરી નાખ્યું કે ઓછામાં ઓછા આટલા એકમનું ઉત્પાદન થવું જોઈએ. એટલે કે આપણે દાખલા તરીકે 25,000 એકમની આપણે વાત કરીએ છીએ તો 25,000 એકમનું એક્ઝામ્પલ લઈને ચાલીએ. તો આપણે ધોરણો સ્થાપ્યા 25,000 એકમોનું ઉત્પાદન કરવાનું. બરાબર. હવે હકીકતમાં આપણે જે કાર્ય કરી રહ્યા છીએ, જે રિધમથી વર્ક કરી રહ્યા છીએ, જે સ્પીડથી કામ કરી રહ્યા છીએ, તો બે વસ્તુની પોસિબિલિટી છે. કાં તો સ્થાપિત ધોરણોને તમે અચીવ કરી શકો છો, કાં તમે તેને પાછળ મૂકી દો છો અને કાં તમે પાછળ રહી જાઓ છો. તો હકીકતમાં આપણે ક્યાં છીએ? સ્થાપિત ધોરણોની નજીકમાં છીએ
સ્થાપિત ધોરણો પ્રમાણે જ ચાલી રહ્યા છે અથવા સ્થાપિત ધોરણોથી દૂર દૂર નીકળી ગયા છે, તો આપણે સ્થાપિત ધોરણને કંઈ લેવા દેવા જ નથી. ધોરણો આપણે જે સ્થાપ્યા હતા એ પ્રમાણે આપણે કાર્ય જ નથી કરી શક્યા, એમ પણ બની શકે. જોકે એવું બનવા દેતા નથી. બહુ કુશળ અને કુશાગ્ર કહી શકાય તેવા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે છે, જેઓ આ બધી બાબતોને વધુ સારી રીતે સમજીને આયોજન કરીને એને અમલમાં મૂકે છે અને એની ઉપર દેખરેખ રાખીને એને યોગ્ય કાર્યપ્રણાલી પ્રમાણે કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે. અને એટલા માટે એક સરખામણી કરીએ એટલે આપણને ખ્યાલ આવે છે કે આપણે જે પ્રમાણો નક્કી કર્યા હતા એને આપણે સિદ્ધ કરી શક્યા છીએ કે નહીં, અને સિદ્ધ કર્યા છે તો કેટલા પ્રમાણમાં સિદ્ધ થયા છે. આ બધી જ વસ્તુઓની માહિતી આપણે કામગીરીનું માપન કરવાથી મેળવી શકીએ છીએ. ત્યાર પછી છે સુધારાલક્ષી પગલાં. અહીંયા નિશાની કરી રાખજો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 3 માર્ક્સમાં પણ પૂછાય છે અને 1 માર્ક્સમાં પણ પૂછાય છે. સુધારાલક્ષી પગલાં એટલે શું? કરેક્ટિવ મેઝર્સ. સુધારાલક્ષી પગલાં એ અંકુશનો છેલ્લો તબક્કો છે, બરાબર. સૌથી પહેલો ધોરણોની સ્થાપના અને સૌથી છેલ્લો કયો આવશે? સુધારાલક્ષી પગલાં. કાર્યનું મૂલ્યાંકન કરીને સ્થાપિત ધોરણો સાથે આપણે સરખામણી કરીએ છીએ અને વિચલનો જણાય તો તેને દૂર કરવા માટે સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે, બરોબર. વિચલન હોય તો, વિચલન ન હોય તો સુધારાલક્ષી પગલાં લેવાની જરૂરિયાત રહેતી નથી. તો આયોજન પ્રમાણે જ બધું કાર્ય થઈ રહ્યું છે, સિદ્ધ થાય છે. પરંતુ જ્યારે એમ નથી બનતું ત્યારે સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. આ માટે તેને 3 ભાગમાં વહેંચી દેવામાં આવે છે. પહેલું છે પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા. બીજું છે ફેરફાર કરીને એમાં જે વિચલનો છે તેને દૂર કરવા. અને ત્રીજું છે ફેરફાર કરીને નવા ધોરણો સ્થાપવા. તો એમાં પહેલું લઈશું, પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા. તો સ્થાપિત ધોરણો અને વાસ્તવિક ધોરણો વચ્ચે જ્યારે વિચલનો ઓછા હોય અથવા બિલકુલ હોય જ નહીં, એટલે કે સ્થાપિત ધોરણો અને આપણે જે કામ કરી રહ્યા છીએ બંને એક સરખા જ હોય, એ પ્રમાણે જ કાર્ય થઈ રહ્યું હોય, તો હવે એને છંછેડવાની જરૂર રહેતી નથી. તેમાં કોઈ ફેરફાર કરવાની શક્યતા જ નથી. એટલે કે ફેરફાર કરવા જ ન જોઈએ. આપણે નક્કી કર્યા પ્રમાણે તો કાર્ય થઈ રહ્યું છે. અને એટલે ત્યારે જે કાંઈ પણ વિચલનો હોય અથવા ન હોય, બહુ સામાન્ય વિચલનો હોય, માઇનોર કહી શકાય તેવા, તો તેને સ્વીકારી લેવામાં આવે છે. તેમાં કોઈ પણ પ્રકારના સુધારાલક્ષી પગલાં લેવામાં આવતા નથી. અર્થાત આ પરિસ્થિતિ જે છે એમની એમ રહે છે, એ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. ત્યાર પછીનું બીજું છે પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનો દૂર કરવા. પરિસ્થિતિમાં ફેરફાર કરવામાં આવે એટલે સ્થાપિત ધોરણો અને વાસ્તવિક ધોરણો વચ્ચે જો વિચલનો હોય, બહુ મોટો તફાવત હોય, તો તેમાં ફેરફાર કરવો જરૂરી બની જાય છે. તો એ તફાવત જે છે ને એને દૂર કરવામાં આવે છે, વિચલનો દૂર કરવામાં આવે છે અને સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. તો જ્યાં જરૂરી લાગે ત્યાં સુધારા કરવામાં આવે. તો આ છે પરિસ્થિતિનો સામનો કરીને પરિસ્થિતિ વિશેની માહિતી સંપાદિત કરીને વિચલનોને દૂર કરવા. અને ત્રીજું છે ધોરણોમાં જ ફેરફાર કરી નાખવા. વિચલનો એટલા પુષ્કળ પ્રમાણમાં હોય કે હવે વિચલનમાં સુધારો કરવાની કોઈ શક્યતાઓ જ ન હોય. એનો અર્થ એ થયો કે સ્થાપિત ધોરણો બહુ જ ઊંચા છે, આસાનીથી તમે તેને અચીવ કરી શકો તેમ નથી અને કેટલાક ફેરફાર એમાં કરવા જરૂરી બની જતા હોય છે. આવા સંજોગોમાં સ્થાપિત ધોરણોમાં ફેરફાર કરીને નવા ધોરણો સ્થાપવામાં આવે છે. કેટલીક વાર સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામો પણ મળે છે અને જો સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામો મળે તો પણ સ્થાપિત ધોરણોને કેન્સલ કરીને ઊંચા ધોરણો સ્થાપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. બહુ આસાનીથી અચીવ કરી શકાય તેવા ધોરણો સ્થાપવા જોઈએ નહીં.
પ્રયત્નપૂર્વક તેને અચીવ કરવાના હોય છે. કેટલીક વાર સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામો હોય તો ધોરણો સુધારીને ઊંચા ધોરણોની સ્થાપના કરવામાં આવે છે. આમ અંકુશનું કાર્ય એ સતત વિભાગો શોધવાનું નહીં, પરંતુ ધ્યેય સિદ્ધિ તરફ દોરવાનું છે. જે કર્મચારીઓ હોય છે, એના હાથ નીચે કામ કરનાર વર્કર્સ હોય છે, એ બધાને ચોક્કસ પ્રકારનું માર્ગદર્શન આપવાનું કામ અંકુશ દ્વારા કરવામાં આવે છે. આમ અંકુશનું કાર્ય એ માત્ર વિચલનોને શોધવાનું નથી, પરંતુ તેને શોધ્યા પછી તેની સરખામણી કરવાની અને સરખામણી કર્યા પછી તેને સિદ્ધિ તરફ દોરવાનું કામ પણ અંકુશ મારફતે કરવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, આ હતું આપણું 7મું ચેપ્ટર, જે આપણે આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમારે તમારી નોટબુકમાં એનો સ્વાધ્યાય લખી નાખવાનો છે. આ ચેપ્ટરમાં બહુ જ ધીમે ધીમે આપણે અભ્યાસ કરાવ્યો છે, એટલે કદાચ તમને ખ્યાલ તો આવી જ ગયો હશે. યાદ રાખવામાં કોઈ તકલીફ પડે એવું નથી. તો વધારે મહેનત કરજો, વધુ સારી રીતે મહેનત કરજો, અને એ મહેનતનું પરિણામ વ્યવસ્થિત રીતે પ્રાપ્ત થાય તે ધ્યાનમાં રાખીને મહેનત કરજો, જેથી કરીને સારા ટકા લાવી સારા માર્ક્સે ઉત્તીર્ણ થઈ શકાય. તો જુઓ, આ પ્રકરણમાં આપણે અંકુશ કોને કહેવાય, તેનો અર્થ, તેની વ્યાખ્યાઓ એના વિશે ચર્ચા કરી. પછી તેની લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરી, અંકુશના મહત્વ વિશે ચર્ચા કરવી, અંકુશ અને આયોજન વચ્ચે શું સંબંધ રહેલો છે તેના વિશે ચર્ચા કરી. તેમાં વિધાનોમાં ખાસા પ્રશ્નો પૂછાતા હોય છે, અને અંકુશ પ્રક્રિયાના તબક્કા વિશે પણ ચર્ચા કરી. આમાંથી લાક્ષણિકતાઓ, મહત્વ અને તબક્કા એ ત્રણેય પ્રશ્નો એવા છે કે 5 માર્ક્સના પ્રશ્નની અંદર પૂછાઈ શકે અને 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. જો હું પહેલેથી જ તમને કહેતી આવી છું કે 3 માર્ક્સનો પ્રશ્ન 5 માર્ક્સમાં અને 5 માર્ક્સનો પ્રશ્ન ક્યારેક 3 માર્ક્સમાં એમ પૂછી નાખતા હોય છે. જ્યારે જે માર્ક્સમાં જેટલા માર્ક્સનો પ્રશ્ન પૂછાયો હોય એવી રીતે તમારે ઉત્તર લખવાનો રહેશે. એટલે પ્રશ્નને વ્યવસ્થિત રીતે સમજવાનો, કેટલા માર્ક્સનો છે, કયા સેક્શનમાંથી છે એ જોઈ લેવાનું, અને પછી તમારે પ્રશ્ન લખવાની શરૂઆત કરવાની. મુદ્દાઓ યાદ રાખવા માટે ખાસ તમને કીધું તેમ સૂત્ર બનાવી દેવાનું. મુદ્દા બધા યાદ રહેવા જોઈએ. તમને તમારી જૂની કોઈ મેથડ હોય અને તમને એ પસંદ આવતી હોય તો તમે એવી રીતે પણ કરી શકો છો. મારે તો માત્ર તમને યાદ રહેવું જોઈએ, એટલે એક એ બાબત પણ ખાસ લક્ષમાં રાખજો. બીજું કે તમે જ્યારે પણ નોટબુક બનાવો છો ત્યારે બધા જ પૂરેપૂરા પ્રશ્નોના જવાબ લખજો, એમાં કાપકૂપ કરતા નહીં. જેની પણ નોટબુકમાં સવાલ જવાબમાં કાપકૂપ કરવામાં આવી હશે અને આખું સ્વાધ્યાય હું 5 વખત ફરીથી લખવા આપીશ. એટલે અત્યારે ઘરે છો, એનો સદુપયોગ કરો, સારી રીતે સવાલ જવાબ લખો, એનાથી પ્રેક્ટિસ મળશે, પરીક્ષામાં તમને જ કામમાં આવશે. એટલે આ બાબત દરેક જણે ખાસ યાદ રાખવાની છે. સ્વાધ્યાયમાં તમને MCQ આપેલા છે. MCQ તો તમે લખો છો તેમજ તમારે લખવાના છે. 4 વિકલ્પ નથી લખવાના, MCQ લખવાનો અને સાચો જવાબ હોય નીચેની લાઈનમાં તમારે લખી નાખવાનો છે. પછી 1 માર્ક્સના પ્રશ્નો છે, એકદમ ટૂંકા હોય છે, 1-2 લાઈનના જ હોય છે. પછી ટૂંકમાં જવાબ આપો એ પણ 2-4 લાઈનના જ હોય છે. મુદ્દાસર સેક્શન D એના જવાબો છે. એમાં જો વિધાનો તમને જો 2 વિધાનો તો તમને આપેલા જ છે. આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ જણાવો, એ પણ સેમ એ જ વસ્તુ રહેશે. અને સંચાલનનું છેવટનું કાર્ય અંકુશ શા માટે છે તે બરાબર, અને વિસ્તારપૂર્વક સમજાય. એની અંદર જો મેં તમને કીધું તેમ લક્ષણો, મહત્વ અને તબક્કા, આટલી બાબતોનો તેની અંદર સમાવેશ થઈ જાય છે. તો આટલું દરેક જણે ખાસ યાદ રાખવાનું છે અને વ્યવસ્થિત રીતે લખીને રાખવાનું છે. બહુ ટૂંક સમયની અંદર આપણી સ્કૂલો શરૂ થશે એટલે પહેલાં જ તમારી પાસે હોમવર્ક ઉઘરાવવામાં આવશે. એટલે બાકી હોય એ લખવાની શરૂઆત કરી દેજો, અધૂરું હોય એ બધું પૂરું કરી દેજો, જેથી કરીને આગળ તમે અભ્યાસમાં બીજું જે તમને અહીંયાથી કરાવવામાં આવે એ તમે વધુ સારી રીતે કરી શકો. તો અહીંયા આપણે આપણું
જે 7મું ચેપ્ટર છે એ પૂરું કરીએ છીએ.